હેલો ગુડ મોર્નિંગ. અત્યારે જો ટિફિન બનાવીને હમણાં જ ફ્રી થઈ. આજે બનાવ્યું કોબીસનું શાક અને અંદર એક વસ્તુ નાખવાનું રહી ગયું. બિયા નાખવાના રહી ગયા. બિયા વગરનું તો નહીં ખાતા. મને લાગ્યું કે હું કશું ભૂલું છું નાખવાનું એમ. પછી મને લાગ્યું કે લીલું મરચું. મેં કીધું ખબર નહીં. પછી છેલ્લે જ્યારે શાક થઈ ગયું ને બહુ સાદું સાદું લાગ્યું ને ત્યારે યાદ આવ્યું કે બિયા નહીં નાખ્યા તુવેરના નહીંતર પછી વટાણાના. બેમાંથી એક તો હું નાખું જ છું. એમને એમ નહીં ખાતા અમને શાક. અને આજે એમને એમ બની ગયું કેમ કે મને છેક સુધી યાદ ના આવ્યું અને થઈ જવા આવ્યું ત્યારે યાદ આવ્યું. પછી તો કેવી રીતે નાખી શકું એટલે રહી ગયા છે. એટલે આજે સાદું સાદું શાક બનાવ્યું છે બિયા વગરનું. હવે કરી લો ટિફિન પેક પહેલાં. તમે બધા શું કરો છો? કેમ છો બધા? 8 વાગ્યા સુધી તમારે ટિફિન થઈ જાય. 8 વાગે પહેલાં જ થઈ જાય. 7:30 સુધી થઈ જાય. હર્ષિલ જ ઉઠ્યો છે નહીં. સવારમાં અવાજ નહીં નીકળતો બરાબર. મમ્મી આવી જાય અહીંયા આગળ. ગુડ મોર્નિંગ. હવે બસ ખાલી એ લોકો ઉઠે એટલે પરિવાર ચા કરવાનું એવું બધું રહ્યું. બાકી બીજું બધું એક્સ્ટ્રા કામ જે સવારનું હતું એ તો બધું પતી ગયું છે. મમ્મીનું કામ પતી ગયું ને? મમ્મીનું પતી ગયું કામ. મારું પતી ગયું. 1 કલાક તો ફ્રીમાં મળે સવારમાં. ઇંગ્લિશની એવી કશી કર ને બેટા. ટેક્સ્ટ બુક્સ આપ. ટેક્સ્ટ બુક જીકેની નહીં. હા ચાલ, હા લઈ આવી ચાલ. હર્ષિલ ઉઠી ગયો છે. એને ચા પી લીધી છે. હવે એને થોડુંક રીડિંગ કરાવી દઉં. સવારમાં આવતો રહી આગળ. ચાલ કાના અહીં આવી જા. चल ना बेटू. उधर कईस कहू करवा दू. चलाई जा. અહીંયા આવી જા. મારા જોડે આવી જા. અહીંયા ગળી બનાવી રહી છું પ્રિતેશની સવારની ચા સાથેની રોટલી. ચા તો થઈ જ ગઈ હતી. હવે ખાલી રોટલી એને નીકળે એટલે આપી દો એમને. અને પછી હું રેડી થઈ જાઉં કેમ કે આજે હર્ષિલની સ્કૂલમાં બી જવાનું છે. કેમ કે ત્યાં આગળ એની ફી ને એવું હજુ આ મહિનાનું બાકી છે તો એ બી કરી દઉં. અને અહીંયા આગળ હર્ષિલ એનું ટાઈમ ટેબલ ગોઠવી રહ્યો છે. એનું રીડિંગ સારું થયું છે. પહેલાં કરતાં તો બેટર થયું છે નહીં કાનું? એટલે અહીંયા આગળ ગોઠવી રહ્યો છે ટાઈમ ટેબલ. આવી હતી હર્ષિલની સ્કૂલમાં. આ છે હર્ષિલની સ્કૂલ અને આ મારી પણ સ્કૂલ છે. અને એનું તો બપોરનો ટાઈમ છે એટલે એ તો બપોરે આવશે. પણ એની ફી ભરવા માટે હજુ આ મહિનાની બાકી હતી. ગયા મહિનાની આ મહિનાની મેં કીધું ચાલ લાઈ ભરી આવું. તો ફી બી ભરી દીધી. અને હવે અમે લોકો સીધા જઈશું નોકરી પર. ચાવી મને શું ખબર, તમારી જોડે હશે. અને અહીંયા જ હું ભણેલી છું. જો આ છે હર્ષિલની સ્કૂલ. નહીં રીતે આ કેજી વાળા અત્યારે આવે ના આવે. ત્યારે આવી ગઈ છું ઘરે. આવીને ધોયા કપડાં થોડુંક અને ઘડિયાળ ચાર્જમાં મૂકી. તે થતી નહોતી. કેટલી વાર સુધી કર્યું નીચેથી સેટિંગ. પછી ચાર્જિંગ થઈ. એનું ચાર્જર થોડુંક હવે બગડી જવાયું છે. કેમ કે 2 વર્ષ જેવું થવાયું ને તો ચાર્જર બગડી જવાયું છે. મમ્મી ફ્લાવરનું શાક બનાવે.
ફ્લાવર તુવેરી ગળ બટાકા તુવેર નાખશો વટાણા ના નાખશો તુવેર નાખજો હા કંઈ નહીં સારું લાગે વટાણામાં સ્વાદ બગડી જશે અને પાપડ નહીં મમ્મી તો હું શું બનાવી શકું કાલે સવારે કોઈ ફ્લાવર નહીં બનાવવાની મારાથી વટાણા બટાકા તે દિવસ નહોતું બનાવ્યું મારે પાછું સવારનું ટેન્શન હોય કે સવારે પાછું શું બનાવીશ એટલે જ ન સાંજે અત્યારે ખાઈએ પછી એનું એ સવારે ટિફિનમાં કેવી રીતે ના સારું લાગે બંને એક જ વસ્તુ ખાવાની સરસ છે સારું ચીકી સિંગને ચીકી લે તું હાલે જો ડબ્બા લઈને આવ્યું મેં તું લઈ લઈ જવા ભરી દો હા કોઈ બી એકમાં ભરી દે ને પછી નીકળું છોરી ઘરે જઈને ખાવાનું છે આપણા ઘેર ફ્લાવર બસ મમ્મી કેટલી શું કરું છું કનું બોલ ના નહીં જરૂર હા શું કરું છું બોલ કન બેસું છે જવું છે હે બોલ કાનું બેસું છે જવું છે ખાવા દે કાલે મમ્મી શું કે ખબર રસ્તા કાલે ખબર ને મમ્મી અમે નીકળ્યા ને અમે તે કે ચાલ ને આપણે જવું નહીં બાના ઘેર મેં તો શું કામ છે નહીં જવું તે કે એને ચોકલેટ હોય તો લેતા આવીએ કે આજે નહીં કાલે જ તને ખબર નથી ને કે હું જઈને આવી છું તેવું કહેતો તો કેમ મોડું થયું હમ્પી હાલ જ હું આવી તો સેક્ટિવ આપણે કાલે જ મૂકવું પડશે હા આખું દબાઈ છે આમ ચલાવાતું જ નહીં જેને પાછળથી ખેંચતું હોય કોઈ અને કાલે પેટ્રોલ આમ વચ્ચે હતું ને તો આજે આખી આમ લીટી આવી ગઈ એટલે કાલે જ મૂકી દેવું પડશે કાનું આવી ગયા તા પપ્પા બેટા તા પપ્પા આવી ગયા અને બેગ કેમ હોય જ મૂકીમાં છોકરા રીતે આવી ગયા એટલે આપણે કાલે શું કરીશું હવે ટેસ્ટ કેમ ના જઈશું શું કરો મમ્મી શું પીવો છો કેમ સાની કેમ પણ લે તો કશું થવું હોય તો કરવાની એમને એમ પડી હોય તો કરી જાય હો શું મટી ગયું તો ફરી થોડી કરવાની ખાય છે તો બધું ફ્લાવરનું શાક ભાજી પેલી શાની મેથીની ભાજી કાનું ચાલ લે બેટા તે શું ખાશે મમ્મી બટાકા બહુ છે બધા હું કમ્પ્લીટ કરીને આવીશ ચાલ તને ખબર બી નહીં પડે રોટલી બટાકા ખા હે ચલ મમ્મી મારું ના કર્યું ગરમ નહીં ખાતું તીખું ખવાય છે ગરમ નહીં ખવાતું તીખું ખવાય ગરમ ના ખવાય તમારું કર ના
પપ્પાએ શું મોકલાયું ડબ્બા હા ડબ્બા મોય ગયું તમને મોં આવી જાય છે ધંધરન 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 બસ લાવ તેલ આપી દો હર્ષિલે ખાધું નહીં એટલે એને આમલેટ પાઉં બહુ ભાવે છે એટલે એ આમલેટ પાઉં ખાય તમે ફટાફટ ખાઈને પાર મૂક ચલ હોમવર્ક કરીએ ચલ ના ટ્યુશનનું છે પહેલાં સ્કૂલનું મને બતાવી દે શું કર્યું શું નહીં પછી ટ્યુશનનું કર્યું બરાબર તું પાર મૂક ચલ શું કીધું સાંભળ્યું ખાઈ લે ફટાફટ પાણી ગરમ કરી લઉં હર્ષિલને એનું સ્ટડીનું કરાવી દીધું એ ગયો બહાર આંટો મારવા આવી ગયો તરત તો મારું પાણી ગરમ કરી લો ત્યાં સુધી હજુ ઉતરસ નહીં મળતું બરાબર એટલે તમે બધાએ જમી લીધું કઈ ગયેલો બેટા કોઈ ના મળ્યું હે મૂકીશું પાણી ગરમ થવા માટે જ્યાં સુધી બરાબર રીતે નહીં મળે ત્યાં સુધી પીસ વાતાવરણ જેવું આજે પાછી થોડી ઠંડી વધારે છે હર્ષિલનું હોમવર્ક બધું પતાવી દીધું છે આજે તો હોમવર્ક નહોતું આજે નહીં કામ તો ખાલી રીડિંગ કરી લીધું અને થોડું ટીચર નહોતા આવ્યા એટલે શું કર્યું રીડિંગ કર્યું હે ને અને થોડું સમજાવી દીધું એને તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ